ભાવનગરના ગોહિલવાડના કેસર કેરીના બગીચાઓ સુકાતા ખેડૂતો ચિંતાતુર। ભાવનગરના પ્રખ્યાત સુસ્યા વિસ્તારના કેસર કેરીના બગીચામાં કેરીનો પાક અચાનક સુકાવા લાગ્યા છે। અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ હવે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ઉનાળે કેરીના ભાવ દાંત અંબાવશે। હાલ તો ભાવનગરમાં કેરીના બગીચાઓ ધીમે ધીમે પાક ઓછો થવા લાગ્યા છે અને આ બગીચાઓ પ્રદૂષણની અસર વર્તાઈ હોવાથી હવે અચાનક સુકાવા લાગ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરો કહો કે વાતાવરણીય ચક્રમાં આવેલા અકલ્પનીય ફેરફારના કારણે ભાવનગર જિલ્લાના સોશિયામાં આ વર્ષે ફરોના રાજા કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે જબ્બર ઘટાડો નોંધાતા આંબાવાડી સરેરાશ ઉત્પાદનમાં 30 થી 50% સુધીના ઘટાડાને વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, આ વર્ષે કેરીનો પાક પણ મોડો હોવાના કારણે બજારમાં કેરીની માંગ સામે આવક ન હોવાથી ભાવમાં પણ આવેલા વધારાને લઈ ભાવેણાવાસીઓને આ વર્ષે કેરીની મીઠાશના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભાવનગર જિલ્લાની ભૌગોલિકતા જોતા વાત કરીએ તો જિલ્લાના દરિયાકાંઠે આવેલા ભાવનગર, ઘોઘા તથા તળાજા આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત શેત્રુંજી કેનાલના બંને કાંઠે આવેલા પાલીતાણા અને જેસર તાલુકાના ગામડામાં મોટા પાયે કેસર કેરીનું ઉત્પાદન થાય છે। આંબા પર મોર બેસવાથી લઈ કેરી પકાવવા જવળની પ્રક્રિયા માટે સૌથી અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ ભાવનગર જિલ્લામાં હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની આંબાવાડીમાં થાય છે। એટલું જ નહીં, સોશિયા સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પાકતી કેરીના પાકના વેચાણ માટે ભાવનગરમાં પણ સૌથી પહેલા પીઠું વેચાણ કેન્દ્ર શરૂ થાય છે। સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો આ સોશિયા, જસપરા, માંડવાના આજુબાજુનો જે વિસ્તાર છે એ કેસર કેરીના જૂનાગઢની જેમ કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ ફેમસ છે। અહીંની કેરી ઓલ ગુજરાતમાં વખણાય છે, પણ આ વર્ષે આ ઉત્પાદનની અંદર ખૂબ મોટું નુકસાન છે। ગ્લોબલ વોર્મિંગ અને એના કારણે ઉત્પાદન બહુ ઓછું થશે। કેવા પ્રકારની નુકસાન? નુકસાનીમાં તો એક તો તતડીઓ એટલે કે અમારે અહીંયા ગળો કહેવાય, એ એક રોગ ખૂબ ભયંકર છે અને ખરે છે। ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ ન થયું અને એના કારણે કેરીનું ફ્લાવરિંગ જ ઓછું થયું અને એની અંદર પાછા રોગ એક ધારા સતત આવવાના કારણે ખૂબ મોટી આમાં નુકસાની છે। અહીંયા આશરે 5,000 ખેડૂતો આ આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અને તે લોકોને બધાને વીઘે 20-25 હજાર રૂપિયાનો આસપાસ ખર્ચો આવે છે વાર્ષિક, અને વર્ષમાં એક જ વાર ઉત્પાદન આવે, પણ આ વર્ષે કોઈ એવું ઉત્પાદન આવે એવી શક્યતાઓ નથી, એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આ આંબાના પાકમાં આ વર્ષે જવાની શક્યતાઓ છે। બજાર ભાવ કેવો રહેશે? આ વખતે બજાર ભાવ ઊંચો રહેશે। સામાન્ય માણસને કેરી ખાવી દુષ્કર બનશે, કારણ કે કેરીનું ઉત્પાદન જ નથી, એટલે બજાર ચોક્કસ ઊંચી રહેવાની છે।